અમરેલીની દીકરીનું સરઘસ, પાયલ ગોટીનું સરઘસ નીકળ્યું અને ત્યારબાદ જે થયું એ ગુજરાત જાણે છે. ગુજરાતમાં પાયલ ગોટીના સરઘસનો ભારે વિરોધ થયો. તેની અડધી રાત્રે ધરપકડ કેમ કરવામાં આવી તેનો વિરોધ થયો. તેને માર કેમ મારવામાં આવ્યો તેનો વિરોધ થયો. અને આ તમામ પ્રક્રિયાઓ ચાલી રહી હતી. આ વચ્ચે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે. નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ છે. તપાસ સોંપવામાં આવી છે. પરંતુ હવે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે જે જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા કે જે સરપંચ હતા તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુ વિગત શું છે તે આપણને કહેવા માટે ત્યાંના સ્થાનિક પત્રકાર ફારૂક કાદરી જોડાયા છે. ફારૂકભાઈ, આપનું સ્વાગત છે. જી સર. ફારૂકભાઈ, જે સમાચાર સામે આવ્યા છે અશોક માંગરોળિયાને લઈને, શું કહેશો? ધાર્મિક જણાવ્યું કે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 ડિસેમ્બરથી લઈને આજ 15 જાન્યુઆરી સુધીનું જે સમગ્ર નકલી લેટર કાંડનું પ્રકરણ છે તે પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા અગાઉ પગલાં લીધા ને હવે ડીડીઓએ પગલાં લીધા. મૂળ વાત એ છે કે કૌશિક વેકરિયા વિરુદ્ધનો જે પત્ર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ને જે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો કૌશિક વેકરિયા સામે જે આક્ષેપો છે એ આક્ષેપોમાં અશોક માંગરોળિયાની ભૂમિકા માત્ર પત્ર વાયરલ કરવાની છે. પત્રમાં જે રીતે આક્ષેપ થયા છે બાદમાં પોલીસે જે ફરિયાદ નોંધાવી, ફરિયાદ બાદ જેલવાસનો જે આરંભ થયો, સરઘસ કાંડ થયો, આવા અનેક પોલીસે કાર્યવાહી કરી જેમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા. કોંગ્રેસ મેદાનમાં આવી ધરણા થયા, સુરતમાં ધરણા થયા. હવે નિર્લિપ્ત રાયની આ મુદ્દે એન્ટ્રી થઈ છે. પરંતુ હવે જે મુદ્દાની વાત એ છે કે જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા જેની ભૂમિકા આ પત્ર છે તે વાયરલ કરવાની હતી, આની સાથે અન્ય એક આરોપી છે તેની પણ ભૂમિકા હતી. પરંતુ અશોક માંગરોળિયા છે જસવંતગઢના સરપંચ હોવાને કારણે ડીડીઓએ તેમને નોટિસ ફટકારી હતી ને કાયદાકીય જોગવાઈ મુજબ 24 કલાક ઉપરાંત જો કોઈ જેલવાસ ભોગવે તો કોઈ હોદ્દા પર હોય, એ માનો કે સરપંચ હોય કે કોઈ રાજ્ય ગ્રામ પંચાયતના કોઈ સભ્ય હોય, એવા પર આ સસ્પેન્ડની કાર્યવાહી થતી હોય છે. અગાઉ આને નોટિસ ડીડીઓ દ્વારા ફટકારવામાં આવી હતી. તે મુજબ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ અંગે અમરેલીના ડીડીઓ પરિમલ પંડ્યા જોડે પણ વાત થઈ હતી. પરિમલ પંડ્યાએ જણાવ્યું કે અગાઉ એને નોટિસ પાઠવી હતી અને નોટિસ આધારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા એને પૂછવામાં આવતા એને ગયા વીકમાં કરવામાં આવ્યા, લગભગ જાન્યુઆરીના પહેલા વીકમાં સસ્પેન્ડ કર્યા હોવાની પુષ્ટિ પરિમલ પંડ્યા આપી. પરંતુ આજે આ વિગત છે તે મીડિયા સમક્ષ આવી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ આ નકલી લેટર કાંડ મુદ્દે પોલીસની જે કાર્યવાહી હતી એ કાર્યવાહીમાં 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે. જે પાયલ ગોટીએ જે પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપો કર્યા હતા તેને લઈને 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે ને એક જસવંતગઢના સરપંચ સસ્પેન્ડ થયા છે. સમગ્ર મામલાની જો વાત કરી તો આ જે નકલી લેટર કાંડ છે આ નકલી લેટર કાંડને લઈને જે રીતે પોલીસ કર્મીઓ 3 સસ્પેન્ડ થયા, એક જસવંતગઢનો સરપંચ સસ્પેન્ડ થયો. આ અંગે જસવંતગઢના જે સરપંચ અને જે મનીષ વઘાસિયા અને જીતુ ખાતરાના જે વકીલ છે અમરેલીના ફારૂકભાઈ મુસાણી, આ ફારૂકભાઈ જોડે પણ વાત થઈ. તેની સાથે પણ વાત કરી કે ભાઈ અત્યારે આ કેસનું સ્ટેજ શું છે. તેને પણ જણાવ્યું હતું કે તેના સેશન કોર્ટે પણ જામીન નામંજૂર કરતા હાલ આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને જામીન મળે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ અત્યારે જે તંત્ર દ્વારા કાર્યવાહી થઈ છે તેમાં અશોક માંગરોળિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને નિર્લિપ્ત રાયની આ પ્રકરણમાં એન્ટ્રી થઈ છે. નિર્લિપ્ત રાય છે તે આ નકલી લેટર કાંડની જે તપાસ કરવાની વાત છે અને જ્યાં સુધી મારા સુધી જે વિગતો મળી છે એમાં મને જે જાણવા મળ્યું છે નિર્લિપ્ત રાય પાસે તપાસ છે તે પાયલ ગોટીએ કરેલા આક્ષેપોની જ નિર્લિપ્ત રાય પાસે છે. નકલી લેટર કાંડની જે તપાસ છે એ જે સ્થાનિક પોલીસ છે તે જ કરી રહી હોવાનું મને વિગતો મળી છે. સત્ય જે હોય છે કેમ કે ગઈકાલે જે પોલીસને સસ્પેન્ડ કર્યા 2 દિવસ પહેલા 3 પોલીસ કર્મીને, આ અંગે અમરેલી એસપીને પૂછતા તેને કયા મુદ્દે 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા તેની પુષ્ટિ તેને નથી આપી. માત્ર સસ્પેન્ડ 3 પોલીસને કર્યા છે એટલું જ જણાવ્યું હતું. રાત્રિના પાયલની અટકાયત કરવા ગયા એ મુદ્દે એને સસ્પેન્ડ કર્યા. પટ્ટાથી માર મારવાનો અને એને ટોર્ચર કરવા મુદ્દે સસ્પેન્ડ કર્યા. તે પછી એનું જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે સસ્પેન્ડ કર્યા. આ એક પણ વાતનો મગનું નામ મળી અમરેલી એસપી સંજય ખરાતે નહોતી આપી. પરંતુ માત્ર એને કહ્યું હતું કે રાત્રિના 10:30 આસપાસ તેને સસ્પેન્ડ કર્યા છે. હવે જો વાત કરી કે અશોક માંગરોળિયા જે જસવંતગઢના સરપંચ છે તેને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તે હજી પણ અમરેલીની સબ જેલમાં
છે. જી જી, વાત એ છે કે જેણે પત્ર સૌ પ્રથમ લખ્યો હતો, જેનું નામ આવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તે અંદરોઅંદર ડખા છે, કિશોર કાનપરિયાની વાત કરી રહ્યો છું, તાલુકા પંચાયત પ્રમુખ, એ શું કરી રહ્યા છે આજકાલ, તેને લઈને શું વાતો ફરી રહી છે? કારણ કે આ વાત તો શરૂ એ જ પત્રથી થઈ હતી અને એ જ પત્રની તપાસના કારણે આ 4 લોકોને પકડવામાં આવ્યા. ધાર્મિક જણાવી દઉં કે જ્યારથી આ પત્ર સોશિયલ મીડિયામાં આવ્યું 27 તારીખ સવારથી 27 સવારથી રૂબરૂ એની સાથે મળીને એની સાથે પરામર્શ કર્યો, ત્યારે તેને જણાવ્યું હતું કે મારા સવારે 9 વાગે જ મારા હાથમાં આ પત્રની નકલ મને સોશિયલ મીડિયામાં આવી અને આ પત્ર મેં વાંચી અને મારા તાલુકા પંચાયતના સભ્ય મિત્રોને બોલાવ્યા અને હું અમરેલી એસપીને મળ્યો ને આ પત્ર મારો નથી, પત્ર ખોટો છે, સહી ખોટી છે, આવું બધું કહીને તે અમરેલી એસપીને રૂબરૂ મળ્યા હતા ને અમરેલી એસપીને આ અંગેની લેખિત ફરિયાદ તેને આપવાની વાત કરી. બાદમાં જે રીતે ફરિયાદ થઈ ગઈ મીડિયા સમક્ષ ભાઈ કિશોર કાનપરિયા આવ્યા તેને નકલી લેટર છે એવું જણાવ્યું હતું, પરંતુ એ બાદ આજ દિન સુધી કિશોર કાનપરિયા છે તેનો અમરેલીમાં ક્યાં જોવા નથી મળ્યા. તાલુકા પંચાયતમાં આવતા હોય પરંતુ ક્યારે આવતા હોય તેનો સમય નથી હોતો નક્કી. અને આ અંગે મેં તપાસ કરી હતી, હું પોતે પણ તાલુકા પંચાયતે 2 વાર જઈ આવ્યો, સંપર્ક કરવાના પણ પ્રયાસ કર્યા હતા પણ સંપર્ક પણ થઈ શક્યો નહોતો. બાદમાં જે કિશોર કાનપરિયા ફરિયાદી છે જેવી રીતે ભાજપના કોઈ પણ નેતાઓ છે તે મીડિયા સમક્ષ નથી આવતા, તેમ કિશોર કાનપરિયા પણ ભૂગર્ભમાં હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જે નકલી આખો લેટર છે તે લેટર ફરિયાદી એવું કહે છે કે નકલી છે, પરંતુ જે રીતે કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પાયલ ગોટી જે રીતે જણાવી રહી છે, એને ડીજીપીને જે ફરિયાદ કરી તેમાં પણ તેને જણાવ્યું હતું કે સહી ઓરિજિનલ છે, હું જોઈને એને કહી શકું છું કે આ સહી એની ઓરિજિનલ જ છે. લેટર પણ અસલી હોવાનું પાયલ ગોટીએ પોતાની ડીજીપીની ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે કિશોર કાનપરિયા છે તે હજી હવે મીડિયા સમક્ષ નથી આવતા. જેવી રીતે જેની પર આક્ષેપ વિધાનસભાના નાયબ દંડક પર થયા કૌશિક વેકરિયા પર, તે મીડિયા સામે નથી આવતા, તેવી જ રીતે કિશોર કાનપરિયા પણ હવે મીડિયાથી દૂર ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. ફારૂક, છેલ્લો સવાલ મારે પૂછવો છે કે તમે જુઓ કે નારણભાઈ કાછડિયા છે, પૂર્વ સાંસદ, તે સામે આવી ગયા. વીરજી ઠુમર છે, જેની બેન છે પરેશભાઈ, તે તો ચાલો કોંગ્રેસમાં છે એટલે બોલે, પણ ભારતીય જનતા પાર્ટીના નારણભાઈ બોલી ચુક્યા છે. ને દિલીપભાઈ પણ, આજે તો તેઓ ધારાસભ્ય પણ નથી ને સાંસદ પણ નથી. અને વાત એ હતી કે દિલીપભાઈએ તો એમને જોબ આપવાની વાત પણ કરી દીધી હતી બેંકમાં, પણ દિલીપભાઈ નું નિવેદન શું ચાલી રહ્યું? હજી ગઈકાલે જ હું દિલીપ સંઘાણીને મળ્યો હતો, દિલીપભાઈ સંઘાણી જોડે વાત થઈ ત્યારે પાયલ ગોટી મુજબ અત્યાર સુધી તેને મીડિયામાં નિવેદન નહોતું આપ્યું, પરંતુ ગઈકાલે સવારે તેને મીડિયામાં નિવેદન આપ્યું. મેં પોતે જ એને પૂછેલું કે દિલીપભાઈ આ પાયલ ગોટીનું આખું પ્રકરણ છે, આ પાયલ ગોટી મુજબ તમે શું કહો છો? ત્યારે એને પણ કીધું કે પોલીસે આ કાર્ય કર્યું અતિશોક્તિ કર્યું છે એવા શબ્દો એના હતા. અને પોલીસની આ જે યોગ્ય લેટર કાર્ડ, નકલી લેટર કાર્ડની યોગ્ય તપાસ થવી જોઈએ એવા પણ શબ્દો એના હતા. દિલીપ સંઘાણીનું કહેવું એવું જ હતું કે આ પત્ર ખરેખર આખી સત્યના મૂળ સુધી જવું જોઈએ. દિલીપભાઈ જોડે એ પણ વાત થઈ. ધાર્મિક એક મહત્વની વાત જણાવી દઉં કે અત્યાર સુધીમાં ભાજપના જે 4 નેતાઓ અમરેલી જિલ્લાના છે તેને પોલીસની કાર્યવાહી સામે આંગળી ઉઠાવી છે. પેલા દિલીપભાઈ ડોક્ટર ભરત કાનાબાર હતા, ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી, હંમેશા ટ્વીટ કરીને કોઈ પણ સત્ય ઉજાગર કરવામાં માહિર ડોક્ટર કાનાબારે નકલી લેટર કાર્ડ અંગે લખ્યું હતું. ત્યારે એને ખાણ ખનીજ અને જે દારૂના છે તેવી કામગીરી સામે પણ કડક કામગીરી કરવી જોઈએ તેવું ટ્વીટ કર્યું હતું. બાદમાં દિલીપ સંઘાણી, નારણ કાછડિયા છે, તેને પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં દિલીપ સંઘાણીની એન્ટ્રી થઈ. દિલીપભાઈ સંઘાણી ગાંધીનગરથી આવી અને સીધા અમરેલીની સબ જેલે પાયલ ગોટીને મળ્યા હતા. અને પાયલ ગોટીને મળ્યા બાદ પોતાની બેંકે આવ્યા ત્યારે સમાજના મોભીઓ, જે પાટીદાર સમાજના અમરેલીના છે, એની સાથે ડોક્ટર ભરત કાનાબાર પણ જોડાણા હતા. અને પીપી સોજિત્રા સહિતના નેતાઓ દિલીપભાઈને મળ્યા. દિલીપભાઈને જણાવ્યું કે દીકરીની ભૂમિકા માત્ર ને માત્ર એટલી જ છે કે આ દીકરીએ ટાઈપ કર્યું અને પ્રાઇવેટ જોબ છે એની, એટલે માલિક કે એ મુજબ એને કામ કરવું પડે, એના કારણે આ ભોગ બની છે. તો આને કંઈક યોગ્ય નોકરી કાયમી મળે તો પરિવારનો પગભર થવાનું થઈ શકે. એટલે દિલીપ સંઘાણીએ એમાં પ્રતિક્રિયા આપીને કીધું કે આને માટે કાંઈક યોગ્ય નિર્ણય થાય એવું કરશું. બાદમાં દિલીપ સંઘાણીએ બેંક, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક છે
અમર ડેરી છે, આ બધા ડિરેક્ટરોને બોલાવીને એક બેઠક બોલાવીને બેઠકમાં નક્કી થયું કે પાયલ ગોટીને નોકરી આપવી જોઈએ. સહકારી ક્ષેત્રની ઘણી બધી સંસ્થાઓ દિલીપભાઈ સંઘાણી પાસે છે, ક્યાં નોકરી એને આપે એ વાત કડોય ગણાય, કેમ કે એની પાસે જિલ્લા સંઘ છે, અમર ડેરી છે, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક છે, પછી પોતે ગુજકોના ચેરમેન છે, ઇફકોમાં પણ છે, એટલે ક્યાં નોકરી આપે નહીં, પરંતુ એને નોકરી આપવી એવું દિલીપભાઈએ ઠરાવમાં અહીંયા નક્કી કરી દીધું. પરંતુ બાદમાં દિલીપ સંઘાણી જોડે મારે વચ્ચે વાત થઈ હતી ત્યારે તેને કીધું કે આ સમગ્ર પ્રકરણનો પડદો હટી જાય પછી પાયલ ગોટીને અરજી લઈને ત્યાં આવવું પડે. અરજી લઈને પાયલ ગોટી આવે પછી એની પર વિચાર વિમર્શ કરી અને એને ક્યાં નોકરી આપી એનું ક્વોલિફિકેશન જોવું પડશે. બાદમાં એને નોકરી નક્કી થશે. પરંતુ હાલ એને નોકરી છે તે માત્ર અત્યારે પોતા પર થયેલા અત્યાચાર, પોતાને જે માર માર્યો તેને લઈને જે પાયલ ગોટી છે તે અત્યારે ડીસીપી સુધી પહોંચી હતી અને બાદ જે કાર્યવાહી છે એટલે અત્યારે પાયલ ગોટી દિલીપભાઈને હજુ સુધી મળી જ નથી. દિલીપભાઈ છે તે ત્યાં સુધી જ્યાં દિલીપભાઈને સબ જેલમાં મળી આવ્યા હતા અને એને આશ્વાસન આપી આવ્યા હતા. દીકરી પ્રત્યે સહાનુભૂતિ હોય તેવું જોવા મળ્યું છે. ચોથા નેતા અને અગાઉ ભાઈ પરસોત્તમ રૂપાલા છે તેને પણ પોલીસે ઉતાવળ કરી તેવું જણાવ્યું હતું. એટલે અમરેલી જિલ્લામાં 4 ભાજપના નેતાઓ છે, ડોક્ટર ભરત કાનાબાર, નારાયણ કાછડિયા, પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી. આ ચારેય મહાનુભાવોએ પોલીસ તંત્રની કામગીરી ઉતાવળી હોય, અતિશોક્તિભરી હોય તેવું સ્પષ્ટપણે મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું. જી કાર્તિક. જોઈએ ફારૂકભાઈ શું થાય છે, આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે, પાયલ ગોટીને લઈને નિર્લિપ્ત રાયની તપાસમાં શું સામે આવે છે અને અન્ય આરોપી છે તેને લઈને પણ શું તપાસમાં સામે આવે છે. ધન્યવાદ.